સમાચાર અરવલ્લીના મેઘરજ નગરમાં ગંદા પાણીનું સામ્રાજ્ય જે છે તે જોવા મળ્યું। આ અંતર્ગત પંચાલ રોડ પર રામનગર સોસાયટી આગળ ગંદા પાણીની નદીઓ વહી રહી છે। છેલ્લા 6 માસ કરતા વધુ સમયથી ગંદા પાણીનું તળાવ જોવા મળી રહ્યું છે। ગંદા પાણીથી રહીશોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। આવન જાવનમાં પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। ગંદા પાણીને લઈને મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે। રામનગર વિસ્તારમાં રોગચાળાના ભીતિ સેવાઈ રહી છે। આ સાથે ગ્રામ પંચાયત દ્વારા તંત્રમાં અનેકવાર રજૂઆત છતાં તંત્ર ઊંઘમાં હોય તેવું લાગી રહ્યું છે। રહીશોની ગંદા પાણીના નિકાલની માંગ પણ કરવામાં આવી છે। આ અંતર્ગત રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે। ગંદકી જે છે તે ખૂબ જ વધુ માત્રામાં જોવા મળી છે। દ્રશ્યો જે છે તે આપ નિહાળી રહ્યા છો, તો આ અંતર્ગત તંત્ર આ બાબતે ધ્યાન દોરે તેવી લોકોની માંગ પણ ઉઠી છે। રામનગર સોસાયટીમાં રહીએ છીએ અને અમારે સોસાયટીના મેન નાકા ઉપર ગંદા પાણીની સમસ્યા બહુ સમયથી છે અને અમે પંચાયતો વારંવાર રજૂઆત કરતા છતાં અમને વાયદા બતાવે છે પણ કામનો નિકાલ આવતો નથી અને આ સત્વરે નિકાલ થાય એ રીતે પ્રશાસનને તથા આગળ સાહેબોને વિનંતી કે અમને જલ્દી નિકાલ કરી એટલે નિશાળમાં જતા છોકરાઓ દફતર લઈને અહીં પડી જાય છે ગંદા પાણીમાં અને એકદમ બિલકુલ ગંદામાં ગંદુ પાણી આવે છે। અહીંયાથી રસ્તો જવા માટે બિલકુલ નિકાલ જ નથી। પંચાયતમાં જઈએ છીએ તો અરજી આલી તો કોઈ સાંભળતું નથી। ગંદકીખાનું કેટલું છે અહીં કોઈ જોતું નથી। અરજી આલીએ તો કોઈ સાંભળતું જ નથી। નેકો એવું ઉભરાય છે ને કીડા આલી છે અધર ઉપર તરી રીતે એમથી નેકરાનું આગળ નેકરાતું જ નથી, કોઈ સાંભળતું જ નથી આગળ। અરજી આલીએ તો સોરાના બીમાર ને હાર જઈ આવવા જવાનું હોય ને આ બાજુ હોય ને ત્યાં નદી ભરાઈ ગઈ છે। સોરા બીમાર થઈ આ ગંદકીખાનું કેટલું છે। દુકાનવાળા આજુબાજુ કોઈ અરજી આલવા જઈએ તો કોઈ નથી આવતું। અરજી આલી છે પંચાયતમાં કોઈ ખબરતું જ નથી। જઈએ ને પાછા આવીએ છીએ અમે તો। અહીં આગળ રામનગર સોસાયટીના નાકા ઉપર ગંદુ પાણી આવે છે બજારનું। હવે એનો નિકાલ કરવા સત્વરે અમારી વિનંતી છે। છોકરાઓ સ્કૂલે જવામાં પણ તકલીફ થાય છે અને કચરાનો પણ બહુ ઢગલો છે, એનો બી કંઈ નિકાલ થતો નથી ને પાણીનો બી કંઈ નિકાલ થતો નથી।